ગતિએ સમાચારોની શરૂઆત કરીએ। ગુજરાત પર બેવડી આફતની ચિંતા છે। રાજ્ય પર મેઘતાંડવ બાદ હવે વાવાઝોડાનો ખતરો છે। ગુજરાત પરથી પસાર થયેલ સિસ્ટમ બનશે વાવાઝોડું। જમીન પરનું ડીપ ડિપ્રેશન ફેરવાશે વાવાઝોડામાં। હવામાન વિભાગે પણ સંભવિત વાવાઝોડાનું એલર્ટ આપ્યું છે। છેલ્લા 4 દિવસથી રાજ્ય પર ડીપ ડિપ્રેશનનો આતંક મંડરાઈ રહ્યો છે। હવે વાવાઝોડું મચાવશે દરિયાકાંઠે તબાહી। डीप डिप्रेशन अभी भी सौराष्ट्र और कच्छ रीजन में बना हुआ है और ये पिछले 6 घंटे में 3 किलोमीटर पर आवर की स्पीड से बढ़ रहा है। जो अभी इसकी पोजीशन है वो 60 किलोमीटर नॉर्थ वेस्ट से बना हुआ है और 80 किलोमीटर दूर नॉर्थ ईस्ट में दरिया से बना हुआ है। और इसकी जो आगे मूवमेंट है वो 30 तारीख को नॉर्थ ईस्ट अरेबियन सी एडजॉइनिंग सौराष्ट्र और कच्छ रीजन और एडजॉइनिंग पाकिस्तान में ये 30 तारीख को साइक्लोनिक स्टॉर्म में कन्वर्ट हो जाएगा। મેઘરાજાએ ખમરોળ્યું કચ્છ અને દ્વારકા। કચ્છના માંડવીમાં ખાબક્યો 11.5 ઇંચ વરસાદ। મુન્દ્રામાં સવારથી 7.5 ઇંચ વરસાદ। કચ્છના અબડાસામાં પણ 5 ઇંચ વરસાદ। અંજારમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ગાંધીધામ અને લખપતમાં 2-2 ઇંચ વરસાદ। ભુજ અને ભચાઉમાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ। દ્વારકામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ। જૂનાગઢના ભેસાણ, રાજકોટના લોધિકામાં 2.5 ઇંચ વરસાદ। સતત વરસાદી માહોલના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ છે। આપણે જણાવીએ ગાંધીધામ અને લખપતમાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો અંજારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ભુજ અને ભચાઉમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। દ્વારકામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે વરસાદનું જોર થોડું ઘટ્યું છે, પરંતુ કચ્છ અને સૌરાષ્ટ્ર પર વરસાદી માહોલ છવાયેલો રહેશે। વરસાદી વાદળો મંડરાતા રહેશે અને સાથે જ વચ્ચે વાવાઝોડાનો પણ ખતરો મંડરાઈ રહ્યો છે। જૂનાગઢના ભેસાણમાં, રાજકોટના લોધિકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઠેર ઠેર પાણી ભરાવાની પરિસ્થિતિ। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે તેવી પણ પરિસ્થિતિ નિર્માણ પામી છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી। માછીમારોને 1 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના। પાછલા 2 દિવસની સરખામણીમાં વરસાદનું જોર ઘટ્યું છે। રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ। કચ્છ, મોરબી, જામનગર, દ્વારકામાં રેડ એલર્ટ। રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથમાં આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં યેલો એલર્ટ છે। एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है सौराष्ट्र और कच्छ रीजन में। और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है राजकोट, जामनगर, पोरबंदर, जूनागढ़ और मोरबी, द्वारका और कच्छ डिस्ट्रिक्ट शामिल है। और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है। और डे 2 की बात करेंगे तो जामनगर, पोरबंदर, द्वारका और कच्छ के लिए वेरी हेवी रेनफॉल की वार्निंग और राजकोट, जूनागढ़, मोरबी के लिए हैवी रेनफॉल की वार्निंग है। પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદની આગાહી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી। 30મી ઓગસ્ટ બાદ વર્તમાન વરસાદી સિસ્ટમ ધીમી પડશે। રાજ્યભરમાં વરસાદી ઝાપટાઓનું જોર વધવાની શક્યતા છે। દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમનું નિર્માણ થશે। વિવિધ ભાગોમાં વરસાદની શક્યતાઓ છે। આજે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છમાં બનેલો જે ડીપ ડિપ્રેશનનો વરસાદ જે છે એ લગભગ આજનો દિવસ ચાલુ રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને કચ્છના કેટલાક ભાગોમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। આ સિસ્ટમ તારીખ 30મીએ અરબી સમુદ્રમાં આવશે અને ત્યાં તોફાન બનશે। આ તોફાન જબરું હશે અને આ તોફાનના કારણે લગભગ 70થી 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને દરિયામાં પણ 65થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। દરિયા કિનારે કદાચ ભયસૂચક સિગ્નલ લાગી જશે, પવન સૂચક સિગ્નલ લાગી જશે અને માછી દરિયાખોરોએ સાવધ રહેવું રહેશે। પણ આ મજબૂત સિસ્ટમના કારણે ત્યાંની અસર રાજ્યના ભૂભાગો પર પડશે અને ભૂભાગો ઉપર પણ ભારેથી અતિભારે પવન ફૂંકાશે, જેના લીધે ઊભા કપાસ જેવા પાકો પડી જવાની શક્યતા રહેશે અને આ પાકોમાં ત્યાર પછી
જે પાકો પડી જતા હોય છે તો તેના વચ્ચે વચ્ચે ઇન્ટરક્રોપ કરી શકાશે, પરંતુ આ સિસ્ટમના બાદ પણ લગભગ વરસાદનું જોર ઘટશે, અને વરસાદનું જોર ઘટશે એટલે નીચાણવાળા ભાગમાંથી પાણી વગર જે નીચાણ થયો છે તે ભાગમાં જળ ભરી જતા ફૂગ જેવા ઊભા કૃષિ પાકમાં ફૂગ આવવાની શક્યતા છે, એટલે કૃષિ પાકોમાં સુકારો આવી જશે. સમાચારોમાં હવે વાત કરીએ કચ્છના વરસાદ પર. ભારે વરસાદ ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. તળાવ ઓવરફ્લો થતા લોકો ઉમટી પડ્યા છે. તળાવ ઓવરફ્લો થતા પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે હમીરસર તળાવ ઓવરફ્લો થયું છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભુજ શહેરનો જે હમીરસર તળાવ છે ત્યાં પાણીનો જે પ્રવાહ છે તે દ્રશ્યમાન થઈ રહ્યો છે, અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હમીરસર તળાવ છે તે ભુજનું હૃદય સમાન હમીરસર તળાવ કહી શકાય તેમ છે. અત્યારે જોવા જઈએ તો ઓવરફ્લો અત્યારે થઈ રહ્યું છે, અને પાણીનો ધસમસતો પ્રવાહ પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યું છે. ખાસ કરી વાવાઝોડાની અસર કચ્છના અબડાસા તાલુકામાં પણ વર્તાઈ છે. અબડાસા તાલુકાનું કોઠારા ગામ પાણીમાં. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પહોંચ્યું કોઠારા ગામમાં. ભારે પવન સાથે વરસાદને લઈને લોકો પરેશાન છે. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું છે. કોઠારા પોલીસ સ્ટેશનમાં પાણી ફરી વળ્યા છે. તંત્ર કે કોઈ પણ જવાબદાર મદદ માટે નથી આવ્યું. ગ્રામજનોના હાલ બેહાલ છે. જવું તો જવું ક્યાં એ સવાલ છે. છેલ્લા 24 કલાકથી અબડાસા તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કોઠારાનો જે મુખ્ય માર્ગ છે ત્યાં પાણી ફરી વળ્યા છે, અને ખાસ કરીને જોવા જઈએ તો તમામ જગ્યાએ અત્યારે પાણી ફરી વળ્યા છે, અને લોકો પરેશાન બની રહ્યા છે. 24 કલાકથી ભારે પવન સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ગામના જે પણ અત્યારે દુકાનો છે, ઘરો છે, ત્યાં પાણી ફરી વળ્યા છે, અને ધસમસતો પ્રવાહ પણ અત્યારે દ્રશ્યમાન થઈ રહ્યો છે. એટલું જ નહીં, અત્યારે વાહન ચાલકોને પણ પારાવાર હાલાકીનો સામનો અત્યારે કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં નિર્માણ થવા પામી છે. 24 કલાકથી લોકો અત્યારે હેરાન પરેશાન છે. ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું. ખાસ કરીને અત્યારે શું પરિસ્થિતિ અત્યારે વરસાદની જોવા મળી રહી છે? અત્યારે સમજી લો કે આ રાતના 8 થી 9 વાગ્યાથી કરી અને આ પરિસ્થિતિ એકદમ બહુ ખરાબમાં ખરાબ છે. અને એક તો માલધારી જે જગ્યા રહી ગયા ત્યાં જ પડ્યા છે. બીજો ઘરોમાં પાણી લગભગ અડધા ગામની અંદર સમજી લો. માનપુરામાં તો આખા માનપુરામાં, પછી બીજા ગામમાં અમારે અહીંયા વરાડિયામાં એકદમ બહુ ખરાબ હાલત છે. અને જે વાડીઓવાળા જે ફસાઈ ગયા એ પણ અહીંયા ત્યાં ફસેલા પડ્યા છે. અને ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી છે કોઠારા, અને કોઠારામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે જે કોઠારાનો જે મુખ્ય માર્ગ છે તે ધોવાઈ ગયો છે, અને અત્યારે ચારે તરફ વરસાદીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારે ચારે તરફ પાણી ભરાયા છે. એટલું જ નહીં, તમે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે અમારી જે છત્રી છે તે છત્રી પણ ઉડી રહી છે. અત્યારે તે પણ અત્યારે જોઈ શકાય છે કે અત્યારે અહીં ઊભી પણ નથી શકાતું તેવી સ્થિતિ અહીં જોવા મળી રહી છે અત્યારે. અને અત્યારે જોવા જઈએ તો પરિસ્થિતિ બહુ ગંભીર બની રહી છે, અને જો 24 કલાક દરમિયાન જો તંત્ર દ્વારા અબડાસામાં નલિયાની નાયબ કલેક્ટર કચેરીમાં પાણી ઘૂસી ગયા. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ પહોંચી નલિયા કલેક્ટર કચેરી. ભારે વરસાદને લઈને પાણી ભરાવાની ત્યાં સ્થિતિ સર્જાઈ છે. નલિયામાં મોટાભાગની કચેરીઓમાં પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. કચ્છના અબડાસા તાલુકાના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા છે. અરજણ પર ગામના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. મોટાભાગના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા. ભારે પવન અને વરસાદને લઈને દુકાન પણ ધરાશાયી થયાના સમાચાર છે. કચ્છના મુન્દ્રાની ભૂખી નદીના વિડીયો સામે આવ્યા. ભારે વરસાદને કારણે ભૂખી નદી બે કાંઠે વહેતી થઈ. કચ્છમાં ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામી છે કે ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
કચ્છના અબડાસાના કોઠારા ગામમાં વરસાદના કારણે ચારે બાજુ ભરાયા છે પાણી. નાયરુ નદીનું પાણી ગામમાં ફરી વળ્યું. નદીના આસપાસના વિસ્તારમાં પાણી થઈ ગયું. ભુજમાં ભારે વરસાદ બાદ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે. ભારતનગર, સંજોગનગર, ફિરદોશ કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદી પાણીના ભરાવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. પાણીના ભરાવાથી લોકોના માલ સામાનને પણ નુકસાન પહોંચ્યું છે. પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી સદંતર નિષ્ફળ નીવડી છે. શહેરના ભારતનગર વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અત્યારે ભારતનગર વિસ્તારમાં પાણી ભરાયા છે. અત્યારે સોસાયટી અત્યારે ગળાડૂબ અત્યારે જોવા મળી રહી છે અને ખાસ કરીને ગઈકાલ રાતથી અત્યારે વરસાદની પરિસ્થિતિ ગંભીર બનતી જાય છે અને લોકોને પારાવાર હાલાકીનો સામનો અત્યારે કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થવા પામી છે. એટલું જ નહીં, અહીં 50થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થવા પામી છે. એટલું જ નહીં, અવારનવાર દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. હમીરસર તળાવ જ્યારે ઓવરફ્લો થાય છે ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે. અત્યારે કેમેરામેનને કહીશ કે અત્યારે તમે પણ જોઈ શકો છો કે અત્યારે ઘૂંટણસમાં અત્યારે પાણી પણ ભરાયા છે અને ખાસ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે અત્યારે જુદા જુદા વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને લોકોને જે પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તે પરિસ્થિતિ અંગે તાગ મેળવવામાં આવી રહ્યો છે. અત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે પણ અત્યારે વાત કરશું. ખાસ કરીને અહીંના જે સ્થાનિક રહેવાસી છે તે શું કહે છે, ખાસ કરીને દર વર્ષે આ પરિસ્થિતિ અહીં સર્જાય છે ત્યારે શું કહેશું? ખાસ પરિસ્થિતિ લગભગ અમે અહીંયા 1996થી રહીએ છીએ. મારું નામ એઝાઝ તારવાણી, બેંક ઓફ ઇન્ડિયામાં મારી જોબ છે. 1996થી અહીંયા રહીએ છીએ. જ્યારે હમીરસર ઓવરફ્લો થયું છે ત્યારે આ જ સમસ્યા સર્જાણી છે. અત્યારે તમે રાતના 2 વાગ્યાથી લોકોના ઘરમાં પાણી ગયા છે અને ખરેખર અમે તંત્રને અપીલ કરીએ છીએ કે મેઇન ઓવરફ્લોનો મતલબ નાળો કહેવાય છે અહીંયાથી નીકળે છે પણ નથી, એમાં કોઈ ડેવલપ જ નથી થયું. 96થી અમે જોઈએ છીએ કોઈ ડેવલપ નથી. કે તમે જે સીન લીધા તે પ્રમાણે જોયો કે અમારી ઘર વખરી તમામ ખલાસ થઈ ગઈ છે અને આ દર વર્ષની જેમ આમ દબાણ વધતો જાય છે અને પાણીનો વરસાદનો તો કોઈ નક્કી હોતો નથી. વરસાદ તો દર વર્ષે વધે જ છે અને વધઘટ થવાના કારણે આ બધે નુકસાની થઈ છે. આટલી ખાસ કરીને દબાણ ક્યાં વધે છે જેને લઈને આ પરિસ્થિતિ સર્જાય છે? રોડ જ્યાં રોડ બનેલા છે, પાણીના વેણ છે, મેન જ્યાં પાણીના વેણના જે જગ્યાઓ છે જૂની ત્યાં. કચ્છના નખત્રાણા તાલુકાના નિરોણા ડેમની આવકમાં વધારો થયો છે. નિરોણાથી નખત્રાણા તરફનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. અનેક વાહન ચાલકોને આનાથી પારાવાર હાલાકી પડી રહી છે. હાલમાં નખત્રાણા વિસ્તારમાં વરસાદે વિરામ લીધો. મોટાભાગના તળાવ, ચેકડેમમાં પાણીની આવક થઈ છે. જામનગરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેળવ્યો સ્થિતિનો તાગ. જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક કરી પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે સમીક્ષા કરી. અનેક એવા સ્થળ કે જેની સમીક્ષા સીએમ દ્વારા કરવામાં આવી છે. દ્વારકા હોય, વડોદરા, જામનગર, તમામ એવા સ્થળ કે જ્યાં હવાઈ નિરીક્ષણ સીએમ દ્વારા કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકાની મુલાકાત સીએમ દ્વારા લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે તેમણે બેઠક યોજી હતી. વરસાદ અને પૂરની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ દ્વારકાના અનેક વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું. દ્વારકામાં પૂર પીડિતોને મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ખંભાળિયામાં પૂરગ્રસ્ત લોકો સાથે તેમણે મુલાકાત કરી. ખંભાળિયામાં પૂર પીડિતો સાથે વાતચીત પણ તેમણે કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકાની મુલાકાતે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે સીએમની બેઠક. વરસાદ અને પૂરની સ્થિતિને લઈને અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી. દ્વારકાના અનેક વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ તેમણે આ બેઠક યોજી છે. હવાઈ નિરીક્ષણ સીએમ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂર પીડિતો સાથે તેમણે વાત પણ કરી હતી, તેમની સાથે મુલાકાત પણ કરી હતી. દ્વારકામાં જળબંબાકારની પરિસ્થિતિ છે જેને લઈને સીએમ પણ એક્શન મોડમાં છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી. સમગ્ર પરિસ્થિતિ અંગે તેમણે વિવિધ સૂચનાઓ આપી છે. કેવી રીતના આ પરિસ્થિતિમાંથી જલ્દીમાં જલ્દી લોકો બહાર આવી શકે તેની સૂચન
તેમણે કર્યું છે. દ્વારકામાં પીડિતોને મળ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. ખંભાળિયામાં પૂરગ્રસ્ત લોકો સાથે તેમણે મુલાકાત કરી છે. ખંભાળિયામાં પૂર પીડિતો સાથે તેમણે વાતચીત કરી છે. પૂર પીડિતો પાસેથી મુખ્યમંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. તેમની આપવીતી સીએમએ તેમને મળીને જાણી છે. દ્વારકા પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ. જામ રાવલમાં ફરી વળ્યા ભાણવડ વર્તુ 2 ડેમના પાણીના વહેણ ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું. જામ રાવલમાં એનડીઆરએફ અને આર્મીની ટીમ રવાના કરવામાં આવી હતી. જનજીવન પર ભારે વરસાદ બાદ માઠી અસર જોવા મળી. ઘરો, દુકાનો, ગલીઓ, ઓફિસો પાણીમાં ગરકાવ. કાદવ કીચડવાળા પાણી ઘરોમાં પ્રવેશતા લોકોને હાલાકી પડી. વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઇસ્કોન ગેટ મુખ્ય હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે તો હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક, એટીએમ પાણીમાં ગરકાવ થયા છે. ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાઈ ગયા છે. દ્વારકાના ભાટિયા ભોગાત હાઈવે માર્ગ પર પાણી ઓસર્યા. ભાટિયા ભોગાત માર્ગ પર પાણી ઓસરતા વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો છે. 2 દિવસથી પાણી ફરી વળતા માર્ગ પર વાહનોની અવરજવર બંધ હતી. આજે હાઈવે માર્ગ પર પાણી ઓસરતા નાના વાહનોની અવરજવર હવે શરૂ કરવામાં આવી છે. દ્વારકાના કલ્યાણપુર ગામે તળાવ છલકાયું. ભારે વરસાદને પગલે તિલાટ તળાવ છલકાયું છે. તળાવ ઓવરફ્લો થતા તળાવ તૂટવાનો પણ ભય છે. પાળમાં ગાબડું પડતા સતત પાણી વહી રહ્યું છે. તળાવ તૂટે તેવી સ્થાનિકોએ સંભાવના વ્યક્ત કરી છે. તળાવ તૂટે તો મોટી નુકસાની થવાની સંભાવના રહેલી છે. તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવા સ્થાનિકોની માંગ છે. તળાવના એક ભાગમાંથી સતત પાણી વહી રહ્યું છે. કલિયાપુર તાલુકાના કલિયાપુર ગામે જે ગામથી આસમાની દિશામાં આવેલું છે તિલાસનો તળાવ કહેવામાં આવે છે. એની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને 24 કલાકથી વરસાદ વરસવાના કારણે અત્યારે આ તળાવની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અને હવે જો આગળ વરસાદ વધારે વરસશે તો આ તળાવ તૂટવાની ફૂલ ભીતિ છે અને ગામ નીચાણવાળા વિસ્તારમાં છે એટલે ગામને પણ નુકસાની આવે એટલે વહીવટી તંત્ર પણ આને ખાસ સમજીએ. દ્વારકાના જામ રાવલમાં મેઘ તાંડવ જેવી સ્થિતિ. ગુજરાત ફર્સ્ટની ટીમનો જામ રાવલથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. જળ પ્રલય વચ્ચે આર્મીની ટીમ જામ રાવલ પહોંચી હતી. જામ રાવલમાં સતત વરસાદથી પૂર જેવી પરિસ્થિતિ છે. પૂરની સ્થિતિ વચ્ચે અનેક લોકો ફસાયા હોવાની પણ વાત. જામ રાવલ પંથકમાં અનેક વિસ્તારોનો સંપર્ક કપાયો. જામ રાવલને મુખ્ય હાઈવે સુધી જોડતા માર્ગો પાણીમાં. જામ રાવલની શાળા, આરોગ્ય મથક બધું જ પાણીમાં. અનેક લોકો ફસાયા હોવાની શક્યતા વચ્ચે સેના એક્શનમાં છે. જામ રાવલમાં ચારે બાજુ પાણી છેલ્લા 3 દિવસથી આ પાણીની પરિસ્થિતિ જોવા મળી છે. હું દ્રશ્યો બતાવીશ. જામ રાવલ આઉટપોસ્ટ જે પોલીસ મથક છે તે દ્રશ્યો જોઈ શકાય છે. તે પણ પાણીમાં ગરકાવ છે. જે દિવાલ છે આપણે મેક્સિમમ 5 ફૂટની આ દિવાલ તો કરતા જ હોઈએ છીએ. માત્ર થોડી એવી દિવાલ છે તે જોવા મળી રહી છે. સાથે સાથે હું આગળના દ્રશ્યો બતાવીશ કે જે હાઈસ્કૂલ આવેલી છે જામ રાવલની કે જ્યાં પાણીના પ્રવાહના કારણે હાઈસ્કૂલની દિવાલ પણ ધરાશાય થઈ ગઈ છે. દરવાજા પણ ખોલી નાખવા પડે તેવી પરિસ્થિતિ છે. ઓટોમેટિક ખુલી ચૂક્યા છે. એટલે કહી શકાય કે પાણીનો પ્રવાહ એટલો હતો કે હાઈસ્કૂલની દિવાલ છે તે ધરાશાય થઈ છે. સાથે આ જામ રાવલના દ્રશ્યો ઉપરથી જોઈ શકો છો. આ રસ્તા ઉપરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. એટલે કહી શકાય કે જામ રાવલ છે તે આખું અત્યારે બેટમાં ફેરવાયું છે. જ્યાં જોવો ત્યાં પાણી છે. પાણીમાંથી જ લોકોએ ચાલીને જવું પડે તેવી પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. બીજી બાજુ જે રીતના સંપર્ક માટે લોકો છે નેટવર્ક નથી આવતું તો અગાસી ઉપર જઈ અને પોતે ફોન કરવાના પ્રયાસો કરતા હોય છે. આપણે તેઓની સાથે વાત કરશું. છેલ્લા આટલા સમયથી તેઓ ફસાયેલા છે. દાદા શું કહેશો, કેટલા સમયથી આ પરિસ્થિતિ છે, શું કહેશો તમે? છેલ્લા 45 કલાકથી આ રાવલની અંદરમાં પાણી ઉતર્યું નથી. અમને કંઈ ખાવા પીવાનું મળતું નથી. દૂધ, રાશન કંઈ મળતું નથી. અત્યારે અમારી પોઝિશન એટલી ખરાબ છે કે અમે કોઈ અમારા સગા સંબંધી સાથે વાત કરવા માટે પણ ઉપર નેટવર્ક આગાસી ઉપર આવીને અમે ફોનની ટ્રાય કરીએ છીએ તો પણ અમારા કોઈ સગા સંબંધીનો કોન્ટેક્ટ થઈ શકતો નથી. અને છેલ્લા 72 કલાકથી આ રાવલની અંદરમાં લાઇટ પણ બંધ છે, વીજળી પણ બંધ છે અને બધા ટાવર પણ બંધ છે મોબાઈલના, કે જેથી કરીને અમે વિસ્તારમાં આવ્યા છે કે જ્યાંથી નદી પસાર થઈ રહી છે. જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ પાણી પણ વધી રહ્યું છે. લોકોના
ઘરોમાં પણ હજી પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે. જે રીતના રોજીરોટી માટે થઈને જે રેકડી છે તે પણ અત્યારે પાણીમાં છે. આગળ વધતા જાય તેમ તેમ પાણી પણ વધી રહ્યું છે. લોકોના ઘરોમાં પણ હજી પાણી છે. તેઓની સાથે આપણે વાત કરવાના પ્રયાસ કરશું કે તેઓ શું કહી રહ્યા છે, કારણ કે જે રીતના વાત કરીએ તો જે નદી કાંઠે આવેલો આ વિસ્તાર કહેવામાં આવે છે. દાદા, શું કહો છો, કેવી પરિસ્થિતિ હતી? બહુ પરિસ્થિતિ ડેન્જર છે, એકદમ ડેન્જર છે. હજી તો અત્યારે ઉતરી ગયું છે. એટલે સુધી પાણી છે, જો એટલે સુધી હતું, રાત્રે એટલે સુધી પાણી હતું. આ વર્તુ ડેમના પાટિયા અતિ ખોલવામાં આવ્યા, એને હિસાબે બહુ તકલીફ થઈ છે. માપસરમાં ખોલે. તમારે રાત ક્યાં વિતાવી પડી હતી, નીચે કે પછી ઉપર? રાત ઉપર અગાસીમાં તે વિતાવી પડી હતી, સમજ્યા. અને ભગવાનની ગતિ છે આમાં, આપણું કંઈ ચાલે નહીં. તો જે રીતના વરસાદ વરસ્યો છે, લોકોએ ઉપર જ રહેવું પડે તેવી પરિસ્થિતિ સર્જાણી છે. જે રીતના પાણીનો ફોર્સ જ જોઈ શકાય છે. દ્વારકા પંથકમાં સતત અવિરત વરસાદ, મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા જનજીવન ઠપ થઈ ગયું. હોટેલ, રેસ્ટોરન્ટ, બેંક, એટીએમ પાણીમાં ગરકાવ. ત્રણબત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા બેરિકેડ લગાવવામાં આવ્યા. છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે આપને જણાવે કે મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. દ્વારકામાં પવન સાથે વરસાદ યથાવત. ઇસ્કોન ગેટ મુખ્ય હાઈવે પર પાણી ભરાયા. ભારે પવન સાથે વરસાદથી લોકોનું બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું. પાણી ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં. છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ, ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. દ્વારકા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ યથાવત. ભાણવડ વર્તુ 2 ડેમના પાણી ફરી વળતા રાવલ ગામમાં ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું છે. પાણીના વહેણ રાવલ ગામે ફરી વળતા ગામ બેટમાં ફેરવાયું છે. જામ રાવલના બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી જ પાણી. ક્રિષ્ના ટોકીઝ પાસે ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. જામ રાવલમાં એનડીઆરએફ અને આર્મીની ટીમ રવાના કરવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરોમાં ફરી વળતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે. જનજીવન પર ભારે અસર થઈ છે. માઠી અસર જોવા મળી છે. ભારે વરસાદના કારણે વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત. હવે પોરબંદરમાં વરસાદને લઈને કેવી પરિસ્થિતિ છે તેની વાત કરીશું. આપને જણાવીએ કે પોરબંદરમાં તારાજી જેવા દ્રશ્યો સર્જાયા છે. પોરબંદરમાં ભાદરના પાણીની આવકમાં વધારો થયો છે. પાણીની આવક વધતા કરલી પુલ પાણીમાં ગરકાવ થયો. ભાદર નદીએ ઘેડ પંથકમાં કહેર વર્તાવ્યો. પોરબંદર ફાયર બ્રિગેડ સ્ટેશન સુધી પાણીનો પ્રવાહ. કુંભરવાડા, ઝુંડાળ, મિલપરા અને ફાયર સ્ટેશન સુધી પાણી જ પાણી. નીચાણવાળા વિસ્તારમાં સતત રેસ્ક્યુની કામગીરી. જામરાવલ રોડ પર હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. રોડ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને બંધ કરવામાં આવ્યો. જામરાવલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. પોરબંદર સોમનાથ હાઈવે સંપૂર્ણ જળ તરબોળ. પોરબંદરના 3000 ઘરોમાં પાણી ઘૂસ્યા. નરવાઈ માતાજી નજીક હાઈવે પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે. ચિકાસા નજીક નેશનલ હાઈવેની ગંભીર પરિસ્થિતિ છે. વાહન વ્યવહાર અહીંથી સંપૂર્ણપણે બંધ. પોરબંદર ચારે તરફથી પાણી વચ્ચે ઘેરાયેલું છે. ખાડી નજીકથી પસાર થતા બાયપાસ રોડ પર કેડસામાં પાણી ભરાયા છે. પોરબંદર પર પૂરનો ખતરો. જામરાવલ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. પાણી ભરાઈ જતા અનેક લોકો ફસાયા. હેલિકોપ્ટરથી નિરીક્ષણ કરવામાં આવ્યું. રોડ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. પોલીસે સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ લગાવ્યા. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અત્યારે અમે પહોંચ્યા છીએ પોરબંદરથી રાવલનો રસ્તો કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અમે રોડની મધ્યમાં ઊભા છીએ ને જાણે જે ખેતરો છે તે નદીઓ બની ગઈ હોય તેવા દ્રશ્યો છે તે અત્યારે સામે આવી રહ્યા છે. પાણીનો પ્રવાહ એટલો છે કે આગળ વધતા વધતા પાણીનું જોર વધી રહ્યું છે. જાણે નદીઓ વહેતી હોય તેવો પ્રવાહ છે તે અત્યારે રોડ ઉપરથી પસાર થઈ રહ્યો છે. જામરાવલ છે તે અત્યારે સંપર્ક વિહોણું થયું હોય તેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે જે રીતના વાત કરવામાં આવે
હવામાન વિભાગની આગાહી હતી કે નદીઓ વહેતી થશે, પૂરની પરિસ્થિતિ છે તે સૌરાષ્ટ્રમાં ઊભી થશે ને પોરબંદરનો સુભાષનગર બંદરનો મુખ્ય માર્ગ પાણીમાં, બોખીરા વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો છે. બોખીરામાં 20,000 લોકો પૂરથી પ્રભાવિત છે. સ્મશાનમાં ભરાયા છે 7 થી 8 ફૂટ જેટલા પાણી. ઉપરવાસમાંથી પાણી છોડાતા અનેક ઘરોમાં પાણી ભરાયા છે. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરકાવ. બંદર રોડ બંધ કરાવવો પડે તેવી પરિસ્થિતિ છે. વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. ખાડીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. પાણીના ભરાવાથી જનજીવન ખોરવાયું છે. પોરબંદરમાં પૂરની ભયંકર પરિસ્થિતિ જોવા મળી. ખડપીટ, કુંભારવાડા, મિલપરા સહિતના વિસ્તાર પાણીમાં છે. ફસાયેલા લોકોનું નેવી, ફાયર તેમજ બજરંગ દળ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા પહોંચી. ખંડપીટ વિસ્તારમાં મકાનમાં ફસાયેલ પરિવારનું રેસ્ક્યુ કર્યું. 40 વર્ષ બાદ પોરબંદરમાં પૂરની ભયંકર સ્થિતિ જોવા મળી છે. ભાદર નદીના પાણીએ પોરબંદરના કેર વસાવ્યો છે અને હાલ ભાદર નદીના પાણી છે તે પોરબંદરના ખાડી ખાતા વિસ્તારમાં પહોંચે છે અને મુખ્ય માર્ગ સુધી આ બહાર નીકળી રહ્યા છે. ત્યાં હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ છે તે હાલ તે ખાડી ખાતા વિસ્તારમાં આવ્યા છે. હોડીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે લોકો મકાનોની અંદર ફસાયેલા હતા તેને બજરંગ દળની ટીમ દ્વારા જે આ હોડી છે હોડીની મદદથી તેને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. સલામત સ્થળે લઈ જવામાં આવી રહ્યા છે. કારણ કે જે રીતે ઉપરવાસના વરસાદ પડ્યો, વરસાદી પાણી અને પોરબંદરના જે પોરબંદરના મુખ્ય તાલુકાના ઘેડ વિસ્તાર છે એને ગમરોડિયા બાદ આ પાણી હવે કલ્લીખેડા સામે થઈ પોરબંદરમાંથી થઈ દરિયાને મળી રહ્યું છે. તે વચ્ચે જે ખાડી વિસ્તાર આવે છે, કુંભારવાડા હોય, મિલપરા હોય કે અન્ય વિસ્તારો હોય, કોઈ પણ નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં હાલ પાણી ભરાયેલા છે. તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. બજરંગ દળની ટીમ હોય, નેવીની ટીમ હોય, કોસ્ટગાર્ડની ટીમ હોય, વહીવટી તંત્રની ટીમ હોય, આ તમામ લોકોની મદદ માટે પહોંચી રહ્યા છે. ક્યાંક ટ્રેક્ટરોને રેસ્ક્યુ થઈ રહ્યું છે, ક્યાંક કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરોને રેસ્ક્યુ થઈ રહ્યું છે. હાલ પોરબંદરના ખાડી ખાતા વિસ્તારમાં અબડાસાના જખૌમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. જખૌમાં ભારે પવન સાથે વરસાદ. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ પહોંચ્યું છે જખૌ કે જ્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જે હવામાન વિભાગ દ્વારા પણ સંભવિત વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે એની અસર અત્યારથી જ જખૌ ખાતે જોવા મળી રહી છે. વાવાઝોડાની અસર દરિયાઈ વિસ્તારોમાં વધુ જોવા મળશે. અબડાસામાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. તેની સાથે સાથે જોવા જઈએ તો અત્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને અત્યારે જોવા જઈએ તો વાવાઝોડાની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે અને આજે સાંજથી જ વાવાઝોડાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભારે પવન સાથે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને લોકોને પણ હેરાન પરેશાનની પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભારે પવન સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. અત્યારે અહીં ઊભા રહેવાની પણ પરિસ્થિતિ અત્યારે રહેતી નથી. અત્યારે ભારે પવન પણ અત્યારે વરસાદ સાથે ફૂંકાઈ રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો અબડાસા તાલુકાના જખૌ બંદર ઉપર અત્યારે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે અને અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ભારે પવન અને લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે. અત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ અત્યારે જખૌ વિસ્તારમાં પહોંચી છે અને અત્યારે જોવા જઈએ તો ભારે પરિસ્થિતિનો સામનો અત્યારે કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ખાસ કરીને વાવાઝોડાની અસર અહીં વર્તાઈ રહી છે અને પીપોર જોઈ જેવું જ વાવાઝોડું અહીં નિર્માણ થવા પામ્યું છે અને આજે સાંજથી જ વાવાઝોડાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અત્યારે બેન દીકરીઓને પણ અત્યારે જવામાં પણ મુશ્કેલી રૂપ અત્યારે જોવા મળી રહ્યા છે તે દ્રશ્યમાન થઈ રહ્યા છે અને વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિ અહીં સર્જાતી જોવા મળી રહી છે. અત્યારે વાતાવરણ એટલું ગંભીર બન્યું છે કે અત્યારે સામેના દ્રશ્યો પણ અત્યારે જોઈ શકાતા નથી તે પણ એક હકીકત છે. કેમેરામેન મુનાફ સાથે કૌશિક ચાયા, ગુજરાત ફર્સ્ટ, જખૌ કચ્છ. જખૌ બંદર પર અત્યારે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે અને ઊભું પણ નથી રહી શકાતું એવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને અત્યારે હાલ અને અત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્યારે અહીં ઊભું પણ નથી રહી શકાતું તેવા દ્રશ્યો અહીં ઊભા થવા પામ્યા છે. ત્યારે હજુ
થોડા અંતરમાં જ અત્યારે જોવા જઈએ તો વધુ પરિસ્થિતિ ગંભીર બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તે મુનાફ સાથે કૌશિક ચાયા, જખૌ, કચ્છ. અબડાસા તાલુકાના જખૌમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પાણી ભરાઈ જતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ગુજરાત ફર્સ્ટ સાથે લોકોએ વાત કરી છે. 150 લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા, જોકે તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવી. ખુદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આખું પાણીમાં છે. પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે જખૌના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં. અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાવાઝોડાની અસર અહીં વર્તાઈ રહી છે અને ખાસ કરીને જે સ્થળે અત્યારે લોકોને રાખવામાં આવ્યા છે તે ખુદ જ આરોગ્ય કેન્દ્ર સુરક્ષિત નથી. અત્યારે આરોગ્ય કેન્દ્રમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે. તંત્રના દાવાઓ પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે. ત્યારે અહીંના જે સ્થાનિક રહેવાસી છે તેમની સાથે વાત કરશું. અત્યારે તંત્ર દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? અત્યારે કોઈ પણ વ્યવસ્થા કરી દેવામાં આવી નથી અને અહીંયા જે આખો અમારો ફળ્યો હતો 215 ઘરોની વસ્તી આજે 300 માણસોને અહીંયા શિફ્ટ કર્યા છે આરોગ્ય કેન્દ્રમાં. હજી સુધી કોઈ પણ વ્યવસ્થા ખાવાની દેવાની નથી થઈ. આવે હોસ્પિટલમાં પણ પાણી આવે છે. અમને અમારી ખાસ વિનંતી કરીએ પ્રશાસન અને વહીવટી તંત્રને કે સુરક્ષિત જગા ઉપર શિફ્ટ કરે અને મદદ કરે. બધા ગરીબ માણસો છે, નાના નાના બાળકો છે, મોટી ઉંમરના માણસો છે, બધાની હાલત ખરાબ થઈ ગઈ છે. વરસાદ ભારે વરસાદ પડી રહ્યો છે, પવન ફૂંકાઈ રહ્યો છે. આખું ફળિયું ડૂબી ગયું છે. એમ તો આખા ગામની પણ સ્થિતિ ખરાબ છે, પણ જેમ બને તેમ પ્રશાસન અમારી મદદ કરે. તમને કેટલા કલાકથી અહીં રાખવામાં આવ્યા છે અને ખાસ કરીને શું અત્યારે તંત્ર દ્વારા શું વ્યવસ્થા અત્યારે ખાલી રહેવાની જ વ્યવસ્થા કરવામાં આવી છે કે બીજી કોઈ અન્ય કોઈ વ્યવસ્થા? અન્ય કોઈ પણ વ્યવસ્થા નથી. અહીંયા આરોગ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ફળિયું અમારો ડૂબી ગયો, ખાલી કરીને અહીંયા શિફ્ટ કરાવ્યા છે. કેટલા લોકો છે અત્યારે? લોકો છે લગભગ 200 થી 250 લોકો હશે, નાના મોટા. 200 થી 250 લોકોને અહીં રાખવામાં આવ્યા છે, પરંતુ જોવા જઈએ તો તેની સામે અત્યારે કોઈ પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. અને ખાસ કરીને જે આરોગ્ય કેન્દ્ર જે આવેલું છે તે પણ ખુદ સુરક્ષિત નથી. તેમાં પણ પાણી ભરાયેલા દ્રશ્યમાન થઈ રહ્યા છે અને લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ અહીં ઊભી થવા પામી છે. તે પણ એક હકીકત છે. કેમેરામેન મુનાફ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, જખૌ, કચ્છ. હવે વાત કરીએ જામનગરમાં કેવો વરસાદ છે તેના પર. આપને જણાવીએ કે ભારે વરસાદ બાદ જામનગર જળમગ્ન થયું છે. જામનગરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનો તાગ મેળવ્યો છે. ત્યારે જામનગરમાં અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી. જામનગર જિલ્લામાં 5મા દિવસે આકાશી આફત યથાવત. શહેરના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં. ત્રીજા દિવસે રણજીત સાગર ડેમ 2 ફૂટથી ઓવરફ્લો. રણજીત સાગર ડેમ 29 ફૂટની સપાટીથી થયો છે ઓવરફ્લો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે. વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે સીએમ વડોદરા પહોંચ્યા. વડોદરાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રી દ્વારા બેઠક કરવામાં આવી. આજે સાંજે 7:30 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાની મુલાકાતે આવવાના છે. વડોદરાના ખાસ કરીને વહીવટીતંત્રને મળશે. વહીવટીતંત્રને બાદ વિસ્તારોની પરિસ્થિતિ શું છે એ જાણીને બીજી જે કંઈ જરૂર છે તે માટે આજે વડોદરા આવવાના છે ને વડોદરા ખાસે ડિટેલ્ડ બેઠક લેવાના છે. લોકોને વધુમાં વધુ તાત્કાલિક મદદ કઈ રીતે કરી શકાય તે માટે એ પોતે આજે વડોદરા આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાત. વડોદરાના પૂરની સ્થિતિનો હર્ષ સંઘવીએ મેળવ્યો તાગ. વડોદરાના અધિકારીઓ સાથે બેઠક કરીને જાણી સ્થિતિ. ભારે વરસાદ અને ડેમ ઓવરફ્લો થતા સ્થિતિ વણસી છે તેવું તેમણે કહ્યું છે. વધુમાં કહ્યું કે પૂર પ્રભાવિત વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવી રહી છે. એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ તૈનાત હતી. ત્યારે સફાઈ અને આરોગ્ય માટે ટીમ મંગાવવામાં આવી છે. હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું છે પાણીના પંપ ચાલુ કરી દેવામાં આવ્યા છે. વડોદરાની જનતાનો પણ આભાર માનું છું. વડોદરાની જનતા ખભે ખભો મિલાવી આફત સામે ઝઝૂમી છે. આજવા ડેમ
અને કાલાઘોડા એટલે બેઉ બાજુથી જે પાણીના ફ્લોના કારણે વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કરવો પડ્યો. પરંતુ વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માંગુ છું. આ એ નાગરિકોને હું આભાર માનવા માંગુ છું જે તકલીફોમાં નહોતા અને જે લોકો તકલીફોમાં હતા તેને કઈ રીતે મદદ પહોંચાડી શકે. ટીમ વડોદરા તરીકે એ લોકો એક નાગરિકના ધર્મ અદા કરી. રાજ્યમાં મેઘ તાંડવ વચ્ચે નેતાઓ ખડે પગે. અમદાવાદના શેઠી નદી કિનારે આવેલ ગામ બેટમાં ફેરવાયું. એમએલએ ટીડીઓ મામલતદારે મેળવ્યો પરિસ્થિતિનો તાગ. અસરગ્રસ્ત વિસ્તારમાં એમએલએ કર્યું ફૂડ પેકેટનું વિતરણ. પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા મોરબીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે. મંત્રીની મુલાકાત સમયે એમએલએ કાંતિ અમૃતિયા અધિકારીઓ સાથે વિફર્યા હતા. તળાવની પાળને લઈને તલાટી મંત્રી પર વિફર્યા હતા કાંતિ અમૃતિયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાત કરી. વડોદરાના પૂરની સ્થિતિનો હર્ષ સંઘવી દ્વારા તાગ મેળવવામાં આવ્યો. વડોદરાના અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિ તેમણે જાણી. સમાચારોમાં હવે વાત વડોદરામાં પૂર વચ્ચે નેતાજીના હાઈ વોલ્ટેજ ડ્રામા પર. આગાશી આફતના કલાકો બાદ પણ વડોદરા પાણીમાં છે. વડોદરામાં વિશ્વામિત્રીના પાણીએ આફત સર્જી છે. 20 વર્ષ પછી વડોદરામાં અસામાન્ય સ્થિતિ નિર્માણ પામી. મંત્રીઓનું પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફોટો સેશન જોવા મળ્યું. ડમ્પરમાં બેસીને શહેરની મુલાકાત લીધી મંત્રીઓએ. નેતાઓ વડોદરા ફ્લડ ટુરિઝમ કરીને રવાના થયા. સરકારના 2 મંત્રીઓએ વડોદરાની મુલાકાત લીધી. પૂરના પાણીમાં પગ મૂક્યા વગર જ તેઓ રવાના થઈ ગયા. ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું મંત્રીઓએ ખાસ ધ્યાન રાખ્યું. મંત્રીઓએ જાણે સિંહાસન પર બેસીને પોતાની શોભાયાત્રા કાઢી. પૂરના પાણીમાં ઉતર્યા વગર પૂરની પરિસ્થિતિનો મંત્રીઓએ તાગ મેળવી લીધો. સિનિયર નેતા એવા ઋષિકેશ પટેલનો પણ ફોટો સેશન જોવા મળ્યું. અનેક વિસ્તારમાં ફ્લેટ એપાર્ટમેન્ટમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. ફ્લેટ અને એપાર્ટમેન્ટમાં પાણી પણ નેતાઓ અલમસ્ત. જનતા પૂછે છે ક્યાં છે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદો? વડોદરા મહાનગરપાલિકાના પાપે આખું શહેર પાણીમાં ગરકાવ થયું છે. ત્યારે સવાલ થાય કે શું કરી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાનું નિર્ભર તંત્ર? શું કરી રહ્યા છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર? કરોડોના એક્શન પ્લાન શું માત્ર કાગળ ઉપર જ રાખશો? સહયોગી ઉમંગ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે. ઉમંગ, વડોદરામાં અસામાન્ય પરિસ્થિતિ, પૂરની પરિસ્થિતિ છે એક તરફ અને બીજી તરફ મંત્રીઓનું ફોટો સેશન જોવા મળ્યું છે. કશિશ, ખરા અર્થમાં તો એવું થાય કે મંત્રીઓ શું કરવા માંગે છે. એક બાજુ પૂર છે, પૂરની અંદર પાછા ડમ્પર લઈને જાય છે. લોકો રાડો પાડીને થાકી ગયા હતા કે અમને મદદ નથી મળતી, પાણી નથી મળતું, ખાવાનું નથી મળતું, ફૂડ પેકેટ નથી મળતા અને મંત્રી માટે તાબડતોબ ડમ્પરની વ્યવસ્થા થઈ ગઈ. અને આ ડમ્પર ઉપર 2 મંત્રીઓ બેસે છે સરકારના. એક આરોગ્ય મંત્રી છે અને બીજા વિશ્વકર્મા છે, તેઓ પણ આ ડમ્પરની ઉપર બેઠા છે. અરે સાહેબ, તમારા માટે ડમ્પરની વ્યવસ્થા થાય, પરંતુ એ પૂરમાં ફસાયેલા ગુજરાતના નાગરિકો માટે કેમ તમે ડમ્પરની વ્યવસ્થા ન કરીને, કેમ તમને પાણી ન પહોંચાડ્યું, ખાવાનું ન પહોંચાડ્યું? આ ડમ્પરમાં બેસીને તમે પાણીમાં ગયા ને સાહેબ, ટાયર ડૂબ્યું તેમ છતાં પણ તમે પાણીમાં ગયા. નીચે તો નથી ઉતર્યા, તમારું પેન્ટ કે તમારા બૂટ નથી પલળ્યા, પણ 3 દિવસ જેણે વગર પાણીએ વગર ખાતે કાઢ્યા છે સાહેબ, એ તમારે જોવાની જરૂર હતી. અને મંત્રી બન્યા છો એટલે તમારા માટે તમામ વ્યવસ્થાઓ, પણ પરંતુ તમને જેમણે મત આપ્યા છે તેમના માટે તમે કશી જ વ્યવસ્થા ના કરી. વિનોદ પણ આપણી સાથે છે. વિનોદ, 3 દિવસ પાણી ખોરાક વગર રહ્યા, જીવન જરૂરિયાતની એક વસ્તુ ના આપી. મંત્રી માટે ડમ્પરની વ્યવસ્થા, એ પાણીમાંથી નીકળીને 3 દિવસ જેના પાસે પાણી ન મળ્યું અને ત્યાં જ્યાં મંત્રીઓ માત્ર ને માત્ર ફોટો સેશન કરાવીને પાછા. ઉમંગ, આપણે સવારે વડોદરાના જે સિનિયર મોસ્ટ પત્રકારો હતા, જેમને વર્ષો સુધી વડોદરાની અસ્મિતાને ઓળખીને ત્યાં રિપોર્ટિંગ કર્યું છે, એની પડની અપડેટ લીધી છે, એવા પત્રકારો એમને બહુ મજાની વાત કરી કે ભાઈ આ ઋષિકેશભાઈ આવડું મોટું ડમ્પર લઈને નીકળ્યા અને ખાલી હાથ હલાવતા નીકળ્યા. પોતાના બૂટની પોલિશ પણ ના બગડે, નીચે ઉતરવાની તો વાત દૂર રહી, આવી રીતે આવડું મોટું ડમ્પર લઈને નીકળ્યા. જો સાહેબ તમે ડમ્પરમાં પાણી, જરૂરી ખાદ્ય સામગ્રી,
દવાઓ, દૂધ લઈને નીકળ્યા હોત અને લોકોને વેચ્યા હોત ને તો કદાચ ભલે તમે ત્રીજા દિવસે ફોટા પડાવવા આવ્યા પણ એ ફોટા પણ જોવા લોકોને ગમે. આવડું મોટું ડમ્પર તમે 4 ચમનિયાઓ બેસી અને આંટા મારીને જતા રહ્યા. સાહેબ આવી રીતે ના હોય, આવી રીતે ન હોય. એક ઋષિકેશભાઈ, જગદીશભાઈ વિશ્વકર્મા, બરાબર, ત્યાંના ધારાસભ્ય અને જિલ્લા શહેર ભાજપના પ્રમુખ, આ 4 જણ. મેયર ક્યાંથી દેખાય ઉમંગ? મેયરને તો પબ્લિકે પહેલા જ દિવસે ઘસી નાખી દીધી હતી કે મેડમ બિસ્લરીની બોટલો માટે અમે નથી બેઠા. જે પરિસ્થિતિ છે, દેવેન્દ્રભાઈ પાંદરોલિયા, દેવેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. દેવેન્દ્રભાઈ, ફરી એક વખત આપની પાસેથી જાણવું છે કે આટલા સમય પછી શું વ્યવસ્થા થઈ ખરી? હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી, જોકે પાણી ઉતરી ગયા છે એટલે લોકોએ સ્વયંભૂ પોતાની વ્યવસ્થા કરી છે. પણ આજે નેતાઓ સામેનો રોષ ભભૂક્યો હતો. વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ અને ધારાસભ્ય મનીષાબેન જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નીકળ્યા ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા અને સવાલ કર્યો કે જ્યારે અમે પાણીની અંદર હતા ત્યારે તમે ક્યાં હતા? અને બાળુભાઈ શુક્લને તો કેટલાક લોકો એવો સવાલ કર્યો કે અમને જે નુકસાન થયું છે તેની વળતર ચૂકવવાની તમે ખાતરી આપો છો? એનો જવાબ એમણે નકારમાં આપ્યો. બાળુભાઈએ ના પણ પાડી. નકારમાં જવાબ આપ્યો અને લોકો એમને ત્યાંથી સ્થળ છોડી દેવાની ફરજ પાડી. હવે આવનારા દિવસોમાં હજુ પણ લોકોનો રોષ નેતાઓ પર યથાવત રહેશે એવું લાગી રહ્યું છે. જી. હવે વડોદરાની પરિસ્થિતિની વાત કરીએ તો કેવી પરિસ્થિતિ? પાણી ઉતરી રહ્યા છે ધીમે ધીમે, પરંતુ નુકસાન ભયંકર થયું છે. બેઝમેન્ટમાં જે દુકાનો હતી એ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોની દુકાનોમાં કરોડો રૂપિયાનું નુકસાન છે. હજારો કાર અને મોટરસાયકલ પાણીમાં ગરકાવ થઈ ગઈ. ગેરેજો પર લાંબી લાઈન લાગી છે. વીમા કંપનીઓ પર ધસારો થશે. હવે ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે એટલે નુકસાનીનો અંદાજ આવી રહ્યો છે. અને લોકોના મકાનોમાં પણ પહેલા માળ સુધી પાણી હતા એટલે વ્યાપક નુકસાન થયું છે. હવે ધીમે ધીમે ખ્યાલ આવશે. બિલકુલ, આભાર અમારી સાથે જોડવા માટે. કે સિનિયર નેતા, જેમને સિનિયર નેતા અને પાછા મંત્રી છે અને પાછા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી છે. સાહેબ, તમારા બૂટની પોલિશ નથી બગડી. ઋષિકેશભાઈ, તમારા બૂટની પોલિશ નથી બગડી ને 3 દિવસ આ મારા વડોદરાનો વાસી પાણી વગર તરસો રહ્યો, ખાધ્યા વગર ભૂખ્યો રહ્યો છે અને તમે ડમ્પર ઉપર બેસીને નીકળો છો. બ્રિજ આવે એટલે સુઈ જાવ છો ને પાછા ઉભા થઈને હસો છો. સાહેબ, શેના ઉપર અને કોના માટે તમે હસો છો? આ હસવાની પરિસ્થિતિ નથી સાહેબ. તમે આ ડમ્પરની અંદર કંઈક વસ્તુ લઈને તો ગયા હોત. તમે પાણીની બોટલ લઈને ના ગયા, ખાવાની વસ્તુ, ફૂડ પેકેટ, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ના કરી. ત્યાં તમે મીટિંગ કરી, ત્યાં પણ ચા નાસ્તો કરીને મુખ્યમંત્રી શ્રીને તમે અહેવાલ આપ્યો. પણ સાહેબ, શું અહેવાલ આપ્યો? પાણીમાં ઉતર્યા વગર તમે ઋષિકેશભાઈ કોની ભાડ મેળવી અને કઈ રીતે કર્યું એ નથી સમજાતું સાહેબ. આ પરિસ્થિતિની અંદર વડોદરા વાળા છે એ ક્યાંક અત્યારે તમારી સામે રોષ ઠાલવી. જી ઉમંગ, આભાર ઉમંગ જોડાવા બદલ. ત્યારે વડોદરા શહેરની અનેક ભારત માતા કી જય. આજનો આ ઐતિહાસિક દિવસ, જન્માષ્ટમી પછી પારણા હોય, પણ આજે અમે બરોડાવાળા પારણા ઉજવી રહ્યા છે. આ જોઈ લો મારા વડોદરાની હાલત. પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઈનનો નંબર મૂકે છે મગરો પકડવાના. ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા. અને આ જ લોકો, વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી, ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી, વડોદરાની મધ્યમાં કોતરો હતી. છેલ્લા 30 વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા, અમારા ગૌચરો ખાઈ ગયા, અમારા કોમન પ્લોટ ખાઈ ગયા, અમારા તળાવો ખાઈ ગયા, બધું ખાઈ ગયા. અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસરતા નથી, પાણી બેક આવે છે. અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને વિડીયો ટ્રેક્ટરો લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે. ઓ ભાઈ, પાણીના બોટલ આપવાથી વડોદરા તરસે નથી મરતું. તમે તો લોકોને છે ને પાણી પીવડાઈને મારી નાખ્યા. હરની બોટકારની અંદર મારા 12 બાળકો, મારી બહેનોને તમે ડૂબાડીને પીવડાઈને મારી નાખી. બાકી હતું તો તમે બાળકોને સળગાઈને મારી નાખ્યા. અને તમે તો એટલા નિર્લજ્જ છો. ખાસ વાળી સ્મશાનની અંદર 18 કરોડ 36 લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં પેલા લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા. એટલા બેશરમો, તમને શરમ આવી જોઈએ. અને તમે હેલ્પલાઈન નંબર મૂકો. અરે વડોદરાના શહેરીજનો બધાને હેલ્પ કરતા હતા. આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે.
અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે. હવે અમે મોદીજીના નામે જે તમે અમને છેતરી ગયા ને, હવે અમે છેતરાઈએ નહીં. કારણ કે 10 વર્ષમાં અમે ફક્ત મોદીજીના નામે અમને છેતર્યા છે. અને આજ વડોદરા છે, પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો એની ડિપોઝિટ જપ્ત કરી હતી. ઠાકોરભાઈ પટેલ એની ડિપોઝિટ અમે જપ્ત કરી હતી. એ વડોદરાના સંસ્કારીજનો છે. અમારા સંસ્કાર મૌન રહેવાનું છે, બંગડીઓ પહેરીને તાલી પાડવાનું નથી. આ તમારું ઇલેક્શન છેલ્લું. હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તમારા કૌભાંડો અમે બહાર લાવીશું. અને મગરોને ના પકડતા, તમે ખંડેરાવ માર્કેટમાં બેઠેલા મગરો છે, હવે અમે તમને પકડવા આવીએ છીએ. ભારત માતા કી. છોકરા નાના લઈને નીકળ્યા છે, સામાન અડધો એવો ને એવો પડ્યો છે. જે અંબેનગર જોગણીવાસ અમે અહીંયા બહાર આવ્યા છે. બહાર જે બિલ્ડર જે મકાન બનાવે છે એના મકાનની અંદર અમે રહીએ છીએ, પણ બિલ્ડરનો બી ફોન 2-3 વખત કે અહીંયાથી તમે ખાલી કરી નાખો. કોઈ અધિકારી કે કોઈ મીડિયાવાળા હજુ કોઈ સહાય અમને મળી નથી ને અમે અહીંયા રસ્તામાં જ છીએ ને પાણી આટલા પાણીમાં જ છીએ અમે સાહેબ. કે આવી દયનીય પરિસ્થિતિમાં જ્યારે આંખમાંથી આંસુ આવી જાય, આ લોકો કેવી રીતે રહેતા હશે, કેવી રીતે રાત કાઢતા હશે, ઘરે ચૂલો નથી, પાણી નથી, ખાવાનું નથી. તો એવી પરિસ્થિતિમાં કોઈ મીડિયા જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ નથી કરતું, હું એટલું ચોક્કસપણે કહેવા માંગીશ, કેમ કે છેલ્લા 3 દિવસથી હું જોઉં છું સાચું બતાવવામાં કોઈને રસ નથી. પરંતુ ગુજરાત ફર્સ્ટની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું, જે ગ્રાઉન્ડ પર રહીને ફેક્ટ બતાવવા માટે નીકળ્યા છે. કે ઓપનિંગ સેરેમનીમાંથી એમને જો ફુરસત મળે ને તો આ ટાઉન પ્લાનિંગ થયું હોત ને તો આ લોકોની આ પરિસ્થિતિ ભૂખ્યા મરવાની વારો ના આવે. વીએમસીના આંકાઓ છે, એમને આવા પાણીની અંદર 2 દિવસ એક ટુરિસ્ટની જેમ રાખવા જોઈએ. 2 દિવસથી પાણી ભરાઈ ગયું છે, અમારે ખાવા પીવાનું કોઈ વ્યવસ્થા છે નહીં ભાઈ. 2 દિવસથી પાણી ભરાઈ ગયું, અમારે ખાવા પીવાની કોઈ વ્યવસ્થા છે નહીં. ઘરમાંથી બહાર નીકળાતું નથી. અમારો નાનો છોકરો છે. ઘરમાં કેટલું પાણી છે? કમર સુધીનું પાણી છે, એટલે ઘરમાંથી બહાર નીકળાય ને. અને સામાન બધો ઘરમાં પડી ગયો છે. હા, એટલે કશું લેવાય એવું છે જ નહીં અમારા ઘરમાં. અમારા ઘરમાં અત્યારે 2 દિવસથી લાઇટો પણ નથી અને દૂધ શાક કશી વસ્તુ નથી. અમને રાત્રે પણ અમારે સાપ છે, મગર છે, એનો ડર અમને રહે છે ને કોઈ પણ પાલિકાવાળા અમને એક પાણીની બોટલ કે નાસ્તાનો પેકેટ કે કશું પણ આપવા આવ્યા નથી. અત્યારે આટલા કમર સુધીના પાણીમાં અમે દૂધ શાક લેવા માટે પોતાના રિસ્ક પર નીકળ્યા છે. અત્યારે રાતો રાત કાઢી ભાઈ બેસતી રહીને અમે. કઈ સાપ આવે, કઈ દેડકા આવે, બીક લાગે ને અમને. નાના છોકરા હોય, અમારે શું કરવાનું? લાઈટ વગર શું કરવાનું? ખાલી અમે પાણીમાં રહ્યા છીએ, પણ કોઈ અત્યાર સુધી જોવા નથી આવ્યું કે શું કરવા આ લોકો કેવી રીતે રહ્યા છે. કોઈ કાઢવાય નથી આવ્યું અને જોવાય નથી આવતા કે પાણી નહીં, ખાવાનું નહીં, કશું જ નહીં. આટલું બધું આ તંત્ર આટલું બધું ખરાબ છે. આ કારેલીબાગ વિસ્તાર છે. કારેલીબાગમાં પાણી ટાંકીની પાછળ કલાકોન સોસાયટી, એકતાનગર, જલારામનગર, આ બાજુ બધા ઝુંપડપટ્ટી સૌથી બધા હાઈએસ્ટ બધા ઘરોમાં 2 ફૂટ 3 ફૂટ પાણી છે. આજે કોર્પોરેટરો ગાડીઓ લઈ લઈને ખાલી ટ્રેક્ટરો લઈને આંટા મારે છે. પાણીની વ્યવસ્થા નથી કોઈ કરી, ફૂડ પેકેટની કોઈ વ્યવસ્થા નથી કરી. આજે કોઈ બી ખાલી આંટા મારી અને ખાલી ઘરોમાં ચેક કરે છે, પણ જોતા નથી કે શું પરેશાની છે લોકોને. ના, કશું નહીં થઈ જાય અહીંયા. કશું આજ સુધી જોવા પણ નહીં આવ્યું સુધી. અને 2-3 દિવસથી કોઈ આવ્યો નહીં, લાઇટ નહીં, કશું. નાના છોકરાઓ છે, અમે જઈને લઈને દૂધ રિક્ષ પર લઈને બહાર રિક્ષ પર લઈને અમે દૂધની પેકેટો ને બધા નાના છોકરાઓને લઈને ઘરે આપીએ છીએ અમે. અને જોવા જઈએ તો રાત્રે બહુ ખતરનાક દિવસ થઈ જાય, કેમ કે આ રાતનો સમય હોય કે મગર આવી જાય, કોઈ સાપ આવી જાય તો અમે છોકરાઓને જવાનું કઈ. પાણી આવ્યું એ સમયે એક અધિકારી એમને નથી કહેવા આવ્યો, નથી હોર્ન વગાડ્યો, કોઈ પણ પ્રકારની કોઈ સેવા નહીં. પૂરગ્રસ્ત વડોદરાની જનતાએ ધારાસભ્યોનો લીધો ઉધડો. હરણીમાં પૂર પીડિતોના રોષનો ભોગ બન્યા ધારાસભ્ય. હરણી વિસ્તારમાં એમએલએ મનીષા વકીલનો બોલાવ્યો હુરિયો. પૂરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરાવવા ગયા હતા મનીષા વકીલ. જનતાનો રોષ જોતા નીકળી ગયા ધારાસભ્ય મનીષા વકીલ. કલાક પછી આવજો, મજા નહીં વડોદરામાં પાણી ઓસર્યા બાદ નેતાઓ નાગરિકોના રોષનો ભોગ બન્યા છે. વિધાનસભાના દંડક બાળુ શુક્લ શહેર ભાજપ પ્રમુખ રોષનો ભોગ બન્યા છે. સમાની
અજીતાનગર સોસાયટીના નાગરિકોએ બંને નેતાઓને ભગાડી દીધા. અમને નુકસાન થયું તેનું વળતર સરકાર આપશે? જવાબ માંગ્યો આ સવાલનો. અમને ખુરશી પરથી ઉતારીશું તો જ શાન ઠેકાણે આવશે, નાગરિકોએ કહ્યું છે. ભારે વરસાદને પગલે વડોદરાની સ્થિતિ ખરાબ. વડોદરા શહેરની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ. વડોદરાના નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ છે. 20 વર્ષ બાદ વડોદરામાં આવી અસામાન્ય સ્થિતિ જોવા મળી છે. પાણી વચ્ચે ફસાયેલા લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. 40 વર્ષમાં વિશ્વામિત્રીની સપાટી 37 ફૂટે પહોંચતા જળ તાંડવ છે. અનેક લોકોના ગોડાઉન, દુકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. સમગ્ર વડોદરામાં વિશ્વામિત્રીના પાણી ફરી વળતા તારાજી સર્જાઈ છે. વડોદરાની અલગ અલગ 100 થી વધુ સોસાયટી પાણીમાં ગરકાવ છે. અનેક વિસ્તારના ફ્લેટ, એપાર્ટમેન્ટમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. સ્થાનિકોનો આરોપ છે, મદદની હજી સુધી જોઈ રહ્યા છીએ રાહ, તેવું કહી રહ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી આવ્યા લોકોની ભારે. વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં રાહત સામગ્રીનું વિતરણ કર્યું. ટ્રસ્ટ દ્વારા 10,000 ફૂડ પેકેટ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા. 10,000 થી વધુ લીટર દૂધ અને 25,000 લીટર પાણીની બોટલ, 25,000 પાણીની બોટલનું વિતરણ તેમણે કર્યું છે. સાવલી તાલુકાના યુવાઓ, વડીલો અને મહિલાઓ સહાયમાં તેમની સાથે જોડાયા હતા. બુલેટ બ્રેકિંગમાં હાલ બસ આટલું જ. વરસાદની પડે પડની અપડેટ્સ આપને મળતી રહેશે. ગુજરાત ફર્સ્ટ પર રજા આપશો. નમસ્કાર.